મિત્રો દશામાના વ્રત ચાલી રહ્યા છે તો આપણે પહોંચી ગયા છે મીનાવાડામાં દશામાના દર્શન કરવા માટે અને દશામાના વ્રત ચાલી રહ્યા છે તો લાખો ભક્તો અહીંયા દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે માં દશામાના। તો વિડીયોને એન્ડ લગી જોતા રહેજો। તો આપણે જૂના મંદિરના પણ દર્શન કરવાના છે અને નવા મંદિરના પણ દર્શન કરવાના છે। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। મિત્રો પ્રસાદ લો છો ત્યાં તમારે તમારી ગાડી પાર્ક કરી દેવાની। તમારે પાર્કિંગનો એક પણ રૂપિયો અહીંયા લેવામાં આવતો નથી। મિત્રો આપણે અત્યારે ગેટ સુધી પહોંચી ગયા છીએ। તો આ છે મંદિરનો મોટો પ્રવેશ દ્વાર। તો અહીંયા તમે ભક્તોની ભીડ જોઈ શકો છો। લાખો ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે માં દશામાના વ્રત ચાલી રહ્યા છે। એટલે મિત્રો અહીંયા 10 દિવસનો મેળો ચાલી રહ્યો છે। અહીંયા ઘણી બધી પ્રસાદની દુકાનો આવેલી છે। તો તમે અહીંયાથી નાળિયેર અગરબત્તી પ્રસાદમાં દશામાને ચડાવવા માટે લઈ જઈ શકો છો। અત્યારે છે આપણે મીનાવાડાની અંદર દશામાના દર્શન કરવા માટે આવ્યા છે। મિત્રો અહીંયા જય દશામાં ભોજનાલય આવેલું છે। તો તમે અહીંયાથી 40 રૂપિયાની કૂપન લઈને અનલિમિટેડ ભોજન કરી શકો છો। મિત્રો આ છે શારદા માતાજીના પપ્પાની સમાધિ। તો મંદિરની નીચે શારદા માતાજીના પપ્પાની સમાધિ આવેલી છે। તો તેના પણ તમે દર્શન કરી શકો છો। મિત્રો આ છે દશામાનું જૂનું મંદિર। તો તમે તેના પણ દર્શન કરી શકો છો। મિત્રો આપણે જૂના મંદિરના દર્શન કરી લીધા। તો અહીંયા ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। તો આપણે ઉપર નવા મંદિરના દર્શન કરવા માટે જવાનું છે। મિત્રો અત્યારે આપણે મંદિરની ઉપર છે। તો અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે। તો દશામાના વ્રત ચાલી રહ્યા છે। તો તમે પણ અહીંયા દર્શન કરવા માટે આવો। મિત્રો આ છે દશામાનું મંદિર। તો દશામાના મંદિર ઉપર કેવી સરસ ધજા લહેરાઈ રહી છે। તો તમે મીનાવાડા આવ્યા છો માં દશામાના દર્શન કરવા માટે। તમે ના આવ્યા હોય તો જરૂર એકવાર દશામાના દર્શન કરવા માટે આવો।
દશામાની આરતી ચાલુ થવાની છે, તો મિત્રો આપણે આરતીનો પણ લાભ લેવાના છે, તો વિડીયોને જોતા રહેજો. આપણે મંદિરની બહાર ઊભા છે, તો અહીંયા બહારથી મંદિર કેટલું સરસ દેખાઈ રહ્યું છે. તો અહીંયા મીનાવાળાનું બજાર આવેલું છે, તો આપણે આખું જ બજાર ફરવાના છે અને આપણા છોકરાઓ માટે રમકડા પણ લેવાના છે. તો ચાલો વિડીયોને જોતા રહો. મિત્રો વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો અને લાઈક કરી દેજો. જય માતાજી. તો આવા જ આપણા ચેનલમાં નવા વિડીયો આવતા રહેશે. જય માતાજી.